ફરીને વાસુ બોલો શાલિવાહન શાખે 223ની સાલમાં જાજાવડા ધર્મ વિવાહ કર્યો. તેથી 4 ગોપ તથા 9 છત્રીઓ મળી અને વર વાપર કરી તે દને 13 તાહળિયા શાખ પડી. અસલ ભરવાડ કેટલા? 4 અને 4 ની ભેગા 9 છત્રીઓ ભેળી દરબાર અને તેથી આપડી 9 ને 4 13 એમ મળીને આપડી 13 તાહળિયા શાખ આપડી જાજાવડાથી પડી. બરોબર. તે દને 13 તાહળિયા શાખ પડી. તેથી કુલ ક્ષત્રિય પરમાર થર પારકર થી આવી અને જસરાજ પરમાર પેલા ગોપ સમાજમાં ભળ્યા. પેલો કોણ ભળેલું? જસરાજ પરમાર, જે જહરિયાની ખાંભી જાજાવડા રહી. બરોબર. જસરાજ પરમાર જાજાવડા આવી અને ગોપ સમાજમાં ભળેલા છે. તથા ખેડગઢ થી આવી અને ગૌતમ ગોહેલ જાજાવડા આવી અને ગોપ સમાજમાં ભળ્યા. આ ગૌતમ ગોહેલ છે એમાં ઝુંઝા, વરુ, બહુ, સાટકા બધા જસરાજ પરમાર. જસરાજ પરમાર અલગ આવે. હે? જસરાજ પરમાર આવે. હા, એમાં જસરાજ ના 20 દીકરા: ગમારા પરમાર, રાતડિયા પરમાર, બાંબા પરમાર, ટારિયા પરમાર, ગીગોરા પરમાર, રાવવા પરમાર, મોભેતર પરમાર, કટિયા પરમાર, બટિયા પરમાર, બાબા પરમાર, બાબોતર પરમાર, રવાળા પરમાર, ખવાળા પરમાર, ઢાક પરમાર, ઝાકાહર પરમાર, ઘોડાચર પરમાર, જીલોડીઓ પરમાર, જીલોડા મુદાતળ માથું કાપ્યું. બરોબર. અત્યારે એક વોટ્સઅપમાં એક વિપુલભાઈ ભરવાડે કઈક વોટ્સઅપમાં મૂક્યું છે, એ કે જસરાજ અલાઉદ્દીન ખિલજી આરે બાજેલો હરામ જો બાજ્યો હોય. એ તો બધું મેકલે. એટલે આવું બધું બાપા લેખમાં મેખ માર્યા કરતા હોય. તથા ગૌતમ ગોહેલ જાજાવડા આવી અને ગુપ સમાજમાં ભળ્યા. તથા દુગડો વાઢેલ જાજાવડા આવી અને ગુપ સમાજમાં ભળ્યા. આ દુગડો વાઢેલ જે કીધો, આ દુગડો વાઢેલ મૂંધવા જેટલા છે એ બધાનો બાપ. બરોબર. દુગડો વાઢેલ એને કૃષ્ણ ભગવાને કીધું તું કઈક સત પ્રકાશ. અને તેથી બોકડો લાવ્યા, બોકડાના ગળાના લાળિયા દોઈ અને નાચના ફેદરા પાયા અને એને ગોપ સમાજમાં ભેળવ્યો. અને તેથી એને એ મૂંધો તેથી મૂળ વાઢેલ શાખાના. હા. તથા કલોજી રાઠોડ જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા ભૂષણ ચાવડો જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા કેચી મકવાણો જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા અજરાજ ચૌહાણ જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા આટલા 9 છત્રીઓ અને 4 ગોપ: જાદવ, કારેઠો, આહિર અને સિંધોર. બરોબર. અસલ ગોપમાં કોણ કોણ આવે? જાદવ: માટિયા જાદવ, ધ્રાંગિયા જાદવ, ગોળિકા જાદવ, જુથર જાદવ, સોહલા જાદવ, અગિયા જાદવ, બગિયા જાદવ, દોરાળા